નકલી કચેરી કૌભાંડ પૂર્ણ એકવાર સપાટી પર આવ્યો છે। આ કેસમાં મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું મોત થવાનું બહાર આવ્યું છે। છોટાઉદેપુર જેલમાં બંધ સંદીપ રાજપૂતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જે બાદ એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું। તો DTN પર જુઓ સ્પેશિયલ રિપોર્ટ। DTV ન્યૂઝ, હુસૈન ચુનાવાલા, દાહોદ। નમસ્કાર, DTV ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતની જેલમાં ગભરામણ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું। સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર અને સમગ્ર પ્રકરણમાં નકલી કાર્યપાલક એન્જિનિયરિંગની ભૂમિકા ભજવનાર સંદીપ રમેશભાઈ રાજપૂતનું 40 વર્ષની વયે છોટાઉદેપુર સબ જેલમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે। સંદીપ રાજપૂતને ગઈકાલે સાંજે 6 વાગે ગભરામણની ફરિયાદ કરતા જેલ સત્તાધીશો દ્વારા સંદીપ રાજપૂતને પોલીસ જાપ્તા હેઠળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 મહિના ઉપરાંતથી જેલવાસ ભોગવનાર નકલી કાર્યપાલક એન્જિનિયર સંદીપ રાજપૂત વ્યવસાય કોન્ટ્રાક્ટર હતા અને અબુ બકર સહિતની મંડળી સાથે બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં મુખ્ય ભૂમિકામાં હતા। અત્યાર સુધીમાં કેસમાં પૂર્વ IAS અધિકારી, કાર્યપાલક એન્જિનિયર, પ્રયોજના વહીવટદાર કચેરીના કર્મચારીઓ તેમજ સમગ્ર કચેરી કૌભાંડમાં સામેલ અન્ય ભેજાબાજો સહિત 16 જેટલા આરોપીઓ હાથ જેલના સલાખો પાછળ છે। જોકે નકલી કચેરી કૌભાંડની હજી પણ તપાસ ચાલી રહી છે, ત્યારે આવા સમયે સંદીપ રાજપૂતનું કસ્ટોડિયલ ડેથ થતા નકલી કચેરી કેસ પુનઃ સપાટી પર આવ્યો છે। સાથે સાથે સંદીપ રાજપૂતના મોત અંગે શંકા કુશંકાઓ અને ચર્ચા વચ્ચે સંદીપ રાજપૂતના મૃતદેહને PM સાથે મોકલી આપવામાં આવ્યો હતો। PM રિપોર્ટ આવ્યા બાદ હાલ સંદીપ રાજપૂતનું મોતનું સાચું કારણ બહાર આવે તેમ છે, ત્યારે નકલી કચેરી કૌભાંડમાં આગામી સમયમાં કેવો વળાંક આવે છે તે જોવું રહ્યું। છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 23-10-20 પબ્લિક 2023ના કામના કાચા આરોપી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત, જે અત્રેની જેલમાં 9/11/2023ના રોજ ડુપ્લિકેટ કચેરી કૌભાંડમાં આરોપી તરીકે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબના હુકમથી અત્રેની જેલમાં દાખલ થયેલ હતા, જે બાદ બીજા કેસના કામે 12/11/2023ના રોજ દાહોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સાહેબને વધુ તપાસમાં સોંપેલ, ત્યાં પણ આવો જ કેસ સાથે સેકન્ડ કેસ સાથે પરત અત્રેની જેલમાં 24/11/2023ના રોજ દાખલ થયેલ, જે બાદથી મજકૂર આરોપી અત્રેની જેલમાં હતા। મજકૂર આરોપીને સામાન્ય બીમારી સબબ આપણે જેલમાં ડૉક્ટર આવતા તેઓ તપાસતા, અન્ય કોઈ ગંભીર બીમારીની રજૂઆત હતી નહીં। ગઈકાલે આશરે 17:40 આસપાસ આરોપી અમારી ઓફિસમાં આવીને અમને રજૂઆત કરેલ કે સાહેબ મને છાતીમાં ગભરામણ થાય, દુખાવો જેવું લાગે, તો સર મારો જાપ્તો માગો ને। એટલે એને સહેજ પરસેવો વરેલો જોતાં આપણે ગંભીરતા સમજીને પોલીસ જાપ્તો ન માગીને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી જેલના કર્મચારી હાજર સ્ટાફમાં સુબેદાર કક્ષાના જેલ જાપ્તા સાથે જેલના વાહનમાં એને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ હતા, જ્યાંથી આશરે 18-25 કલાકે ટેલિફોનિક વર્દીથી અમને સુબેદારે જાણ કરેલ કે ફરજ પરના ડૉક્ટર બેને મજકૂર આરોપીને મરણ ગયેલાને જાહેર કરેલ છે। અહીંથી લઈ ગયા બાદ પણ માનવતાના ધોરણે અમે એમના પરિવારને જાણ કરેલ હતી કે 17:45 અહીંથી લઈ ગયા હતા, 18 કલાક આસપાસ એના પરિવારને ફોન કરીને જાણ કરી કે તમારા પતિને તબિયત નાજુક હોય, સિવિલ મોકલેલ છે। જે બાદ અવસાન બાદને અમને વર્દી સિવિલ હોસ્પિટલથી મળતા અમે ફરી એમના પરિવારને જાણ કરી રાતે એના પરિવાર આવેલા, એમને મળેલા અને સત્ય હકીકતથી વાકેફ કરેલા। આરોપી ડુપ્લિકેટ કચેરી કૌભાંડના આરોપી હતા। દાહોદ ખાતેના પણ એના પર કેસ હતો અને અત્રે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પણ એ જ કેસ હતો। અગાઉ આવું કોઈ જાતનું એ લોકો રજૂઆત કરેલી બીમાર થયા હોય આવું જેવું? ના, એવું રેકોર્ડ ઉપર નથી। આપણે જેલના ડૉક્ટરો અહીંયા જેલે આવતા હોય સિવિલ હોસ્પિટલથી, તો એની પાસેથી એ સારવાર લેતા એના જે કેસ પેપર છે આપણી પાસે ઉપલબ્ધ છે।
આની સાથે ગઈકાલે કોઈ અન્ય આરોપી આ રીતે કોઈ દાખલ કરવામાં આવ્યો એવું કંઈ છે? બીજા એક અન્ય આરોપી રાજેન્દ્રસિંહ, એને તાવની બીમારી હતી અને એને પણ આપણે રાત્રિના જેલ પોલીસ જાપ્તા સાથે સારવાર માટે મોકલી આપેલ. ત્યાંથી આરએમઓ સાહેબની ભલામણથી એને એસએસજી હોસ્પિટલ વડોદરા રાતે સારવાર અર્થે રિફર કરેલ છે. જો સંદીપ રાજપૂત જેનું અવસાન થયું છે, જી. દિવસ દરમિયાન સ્વસ્થ હતા, એમને કેટલીક રમતો પણ રમી હતી. જી, દિવસ દરમિયાન વોકિંગ કરે, એનું જે બોડી લેંગ્વેજ ને બધું આમ તંદુરસ્ત જ હતું. પણ આપણે છેલ્લા ઘણા સમયથી આ ભારત દેશમાં જોઈ રહ્યા છે કે અકસ્માતે આ હાર્ટ એટેક આવતા હોય છે. તો મારું માનવું એવું છે કે આનું અવસાનનું કારણ હાર્ટ એટેક જ હોય. અને બાકી વિશેષ તો એના પીએમ રિપોર્ટ પછી અર્થે લઈ ગયા છે અને જે કાંઈ માહિતી મળશે એ આપ સર્વેને જાણ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. એમાં સાહેબ કાલે ગરમી પણ વધારે હતી, તો સુવિધા કેવી છે જેલની? જેલની અંદર આપણે દરેક બેરેકોમાં પંખાની સુવિધા છે, નાની ખોલ્યું છે, આપણે જ્યાં મારી ઓફિસ છે એવડી ખોલ્યું છે, અને આરો પ્લાન્ટ છે, કુલર છે, ઠંડુ પાણીની સુવિધા છે, શુદ્ધ પાણીની સુવિધા છે.